ઘોર બેદરકારી આવી છે સામે। બાળકને સાથે લઈ ગયા બાદ એકલા જ તેને કારમાં બેસાડી કામ માટે કારની બહાર નીકળી ગયા। કાર ઓટોલોક હોવાથી કારના દરવાજા બંધ થઈ ગયા। લાંબા સમય વીતવાથી બાળક અંદર રડવા લાગ્યું હતું। બાળકને કારમાં પુરાયેલ જોઈ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને કારમાં પુરાયેલા બાળકને બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવી હતી। લોકોએ કારના કાચ અને દરવાજો તોડી બાળકને હેમખેમ બચાવ્યું હતું। ત્યાં સુધી માતા પિતા આવ્યા ન હતા। ગીર સોમનાથની સમાચાર સૂત્રાપાડાના ગોરખમઢી ગામ નજીક નાળા પરનું પુલિયું જમીનદોસ્ત થઈ ગયું છે। પથ્થર ભરેલ ટ્રેક્ટર પસાર થતા ધડાકાભેર નાળું તૂટી ગયું છે। નાળું ભંગાણ થતા લોકોની અવરજવર બંધ થઈ ગઈ છે। ટ્રેક્ટર નાળામાં ખાબકતા ડ્રાઈવરને સામાન્ય ઈજા પણ પહોંચી છે। દ્વારકાના ખંભાળિયા દ્વારકા હાઈવે પર ટ્રેક્ટર અને બાઇક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત। ખંભાળિયા દ્વારકા હાઈવે રોડ પર પોરબંદર ચોકડી પાસે રોંગ સાઈડમાં જઈ રહેલ ટ્રેક્ટરના ચાલકે બાઇકને અડફેટે લીધું। ટ્રેક્ટરની ટ્રોલીમાં બાઇક અથડાતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મૃત્યુ થયું। બાઇકમાં સવાર અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે। સામોર ગામના સીદાભાઈ ભીખાભાઈ ચાવડા નામના બાઇક ચાલક યુવાનનું મૃત્યુ થયું। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। તો દ્રશ્યોમાં પણ હાલમાં જોવા મળી રહ્યું છે હાઈવે પર જે અકસ્માત થયો છે, જે સીસીટીવી લાગેલા હતા તેની અંદર આ સમગ્ર અકસ્માત કેદ થઈ ગયો છે। રોંગ સાઈડમાં જઈ રહેલ આ ઘટના ઘટી હોવાની પ્રાથમિક જાણકારી છે। સુરત મહાનગરપાલિકા ગટરનું ગંદુ પાણી ટ્રીટ કરી કરોડો રૂપિયા કમાઈ રહી છે। ટ્રશરી ટ્રીટમેન્ટનું પાણી વેચી પાલિકાએ ચાલુ વર્ષે 78 કરોડની કમાણી કરી। સુરત મહાનગરપાલિકા ગટરના ગંદા પાણીને ટ્રશરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ TTPમાં ટ્રીટ કરીને નવા આવકના સ્ત્રોત ઊભા કરી રહી છે। આ ફિલ્ટર કરેલું પાણી સચિન અને પાંડેસરા GIDCના ડાઇંગ, પ્રિન્ટિંગ અને કેમિકલ યુનિટ્સને વેચવામાં આવે છે। ચાલુ નાણાકીય વર્ષમાં પાલિકાએ આ પાણીના વેચાણ થકી અત્યાર સુધીમાં 78 કરોડની કમાણી કરી છે। હાલમાં બમરોલી અને ડિંડોલીના પ્લાન્ટમાંથી કુલ 115 MLD પાણી આપવામાં આવે છે। પાલિકા આગામી સમયમાં પલસાણાના ઉદ્યોગોને પણ પાણી વેચવાનું આયોજન કરી રહી છે। ગુજરાતની સૌથી ધનિક મહાનગરપાલિકા એટલે કે સુરત મહાનગરપાલિકા ચર્ચામાં રહેતી હોય છે। સફાઈને લઈને અનેક એવોર્ડ લીધા છે, ત્યારે ફરી એક વખત આ મહાનગરપાલિકા ચર્ચામાં આવી છે। ડ્રેનેજનું ગંદુ પાણી કે જે ખાડી અથવા નદી અથવા દરિયામાં જતું હોય છે, પણ સુરત મહાનગરપાલિકા આ ગંદુ પાણી વેચીને કરોડો રૂપિયાની આવક આ વર્ષે પણ કરી છે। આપણી સાથે સુરતના મેયર દક્ષેશ માવાણી છે। આપણે સીધા વાત કરીએ, દક્ષેશભાઈ, કેવી સિદ્ધિ કહેવાય કે ડ્રેનેજનું પાણી ખાડીમાં જતું હોય, નદીમાં વહી જતું હોય, તો એ પાણી વેચીને કરોડોની આવક। સુરત મહાનગરપાલિકા અત્યારે દેશની નંબર 1 મહાનગરપાલિકા બનવા પ્રસ્થાપિત થઈ રહી છે। એટલે સુરત મહાનગરપાલિકાએ વર્ષો પહેલાં ઔદ્યોગિક એકમોને પાણીની ખૂબ જ જરૂરત હોવાથી ત્યારે સુરત મહાનગરપાલિકાએ ડ્રેનેજનું પાણી રિસાયકલ કરી ટ્રીટ કરી અને ઔદ્યોગિક એકમોને આપવાનું શરૂ કર્યું। એનાથી કરોડો રૂપિયાની આવક સુરત મહાનગરપાલિકાને થઈ છે। છેલ્લા વર્ષોમાં એવરી યર 100 કરોડની આસપાસ એની ઉપર આવક અપડાઉન થતી હતી। એટલે એટલી આવક રેવન્યુ જનરેટ સુરત મહાનગરપાલિકા કરતી હતી। બિલકુલ, આ હતા સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણી। તેમને કીધું એમ કે અત્યાર સુધી પાણી વેચીને 100 કરોડ રૂપિયા જેટલી આવક સુરત મહાનગરપાલિકા કરતી હતી। આ આવક વધી રહી છે અને કદાચ 2035 સુધીમાં આવક ડબલ થાય તો નવાઈની વાત નથી, કારણ કે અલગ અલગ કંપનીઓ દ્વારા સુરતના ડ્રેનેજનું રિસાયકલ પાણી માંગવામાં આવી રહ્યું છે અને તે પાણી ઉદ્યોગોને પહોંચાડવા માટેની નવી ટેકનોલોજી સાથેની નવી ક્ષમતા પણ ઊભી કરવામાં આવશે। કેમેરામેન જીગર ગોલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે નવસારી જિલ્લાની મુલાકાત લેશે, જ્યાં તેઓ શહેરના વિવિધ વિકાસલક્ષી કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે। આ કાર્યક્રમમાં નવસારી શહેરના અદ્યતન સુવિધા સાથેના બસ ડેપો અને નવસારી મહાનગરપાલિકાના ટાઉન હોલનું લોકાર્પણ કરવામાં આવશે। મુખ્યમંત્રીની મુલાકાતને લઈને નવસારી શહેરના ડેપો વિસ્તાર તેમજ ટાઉન હોલ વિસ્તાર બાજુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। વહીવટીતંત્ર દ્વારા તમામ વિસ્તારોની મુલાકાત લઈ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। આવતીકાલે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી નવસારીમાં વિવિધ ખાતાના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમોમાં પધારે છે, જેમાં મોટા ભાગના 2 પ્રોગ્રામ છે। એક મહાનગરપાલિકાના વિવિધ ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમ છે, એની સાથે જ નવસારીનું બની રહેલું મોટું નવું જે બસ પોર્ટ છે એનું લોકાર્પણ થશે।
એની સાથે બાકીના ખાતાના મળીને આશરે 475 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થશે. જામનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના કાર્યક્રમનું સ્થળ બદલી દીકરીના લગ્નની ચિંતા કરી દૂર કરી દીધી હતી. ટાઉન હોલમાં પરમાર પરિવારે મુખ્યમંત્રીનો કાર્યક્રમ સ્થળ બદલ્યા બાદ લગ્નોત્સવ સંપન્ન કર્યો. સંવેદનશીલતા દાખવ્યા બાદ મુખ્યમંત્રીએ પરમાર પરિવારની રૂબરૂ મુલાકાત લીધી હતી. કન્યાના પિતા અને કાકા સાથે રૂબરૂ મુલાકાત કરી. લગ્ન યોજાઈ ગયા બાદ મુખ્યમંત્રીએ રૂબરૂ મળી કંઈક તકલીફ નથી પડી કે કેમ તે પણ જાણ્યું હતું. જામનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમનું સ્થળ બદલી અને જે કન્યાના લગ્ન થવાના હતા ત્યાં જ લગ્ન યોજવા માટે પરિવારને વ્યવસ્થા કરાવી અને પરિવારની સાથે રૂબરૂ ટેલિફોનિક વાતચીત કરી બાદ જે પ્રસંગ ઉકેલાઈ ગયો ત્યારે તેમના જે કન્યા હતા એ કન્યાના કાકા અને પિતાને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મળ્યા છે. ત્યારે એમની સાથે જ સીધી વાત કરીશું, કારણ કે પિતાની એક લાગણી હોય છે. તેમના દીકરીના લગ્ન માટે પિતાની ચિંતા હળવી કરવામાં આવી છે. પિતા સાથે વાતચીત પણ થઈ છે. શું કહેશો, આજે ભૂપેન્દ્રભાઈને મળ્યા, કેવી લાગણી? ને મહિલાને બહુ સરસ લાગ્યું અમને, અને એનો ફોન આવ્યો અમને કે તમે તમારે જે પ્રોગ્રામ છે તમે તમારા રાજી ખુશી પતાવી લો પ્રોગ્રામ, કોઈ જાતના કાંઈ ચિંતા કરો નહીં, ને કાંઈ પણ હોય તો આ મારા નંબર છે, તમને અમને ફોન કરજો એવું કાંઈ લાગે તો. આજે પણ મુખ્યમંત્રીને મળ્યા, આનંદ થયો. આજે પણ અમને મુખ્યમંત્રી અમને બોલાવ્યા અને અમને આનંદ થયો મળ્યો, અને અમને અભિનંદન આપ્યા. અમને અભિનંદન પણ પાઠવ્યા છે. અમને કાકા છે. શું કહેશો, સીધો જ તમને મુખ્યમંત્રીનો ફોન, જે આખી ચિંતા હતી એ ચિંતા હળવી થઈ અને આજે મુખ્યમંત્રીએ પરત પણ બોલાવ્યા? અમે સીએમ ઓફિસમાં કાર્યાલયમાં ફોન કર્યો, ગણતરીનો કલાકો જ અમને સીએમ સાહેબનો ફોન આવેલો હતો કે તમે ચિંતા ના કરો, એને દાદા બનીને એની દીકરીનું હું ચિંતા કરું છું, દાદા બનીને જ હું એને અમે જગ્યા ચેન્જ કરી એના માટે થઈને કે તમે અમે સંવેદના દેખાડી એના માટે હું ખૂબ ખૂબ આભારી છું કે દાદા નથી ને દાદાની જગ્યાએ સીએમ એનું જે આ કાર્ય કર્યું એના બદલ દિલથી પરમાર પરિવારનો આભાર માનીએ છીએ. ખાસ કરીને આખો લગ્નનો પ્રસંગ પતી ગયો ત્યારબાદ તમને આજે રૂબરૂ પણ મળ્યા, કારણ કે કાંઈ અગવડતા નથી કે આ પ્રકારનું તમને પૂછ્યું. શું કહેશો? અત્યારે પણ અમે મહિલા ત્યારે એમ જ પૂછ્યું દીકરીનો પ્રસંગ બરાબર પતી ગયો તમારો, દાદા બનીને તમે આટલું કરી દીધું એના માટે ખૂબ આભારી. એમાં ફરીથી પાછો અમે આભાર માનેલ છે અત્યારે રૂબરૂ પણ મુલાકાત કરીને. સીએમએ ખુદ જે પરિવારજનો હતા જેમને ત્યાં પ્રસંગ હતો એ પ્રસંગ યોગ્ય રીતે ઉજવાઈ ગયો કે કેમ, તેમાં અગવડ પડી છે કે કેમ, તે તમામ બાબતો જાણી પરિવારને ફરી એકવાર અભિનંદન પાઠવ્યા છે. કેમેરામેન ખેંગાર રાઠોડની સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. પારુલ યુનિવર્સિટીએ યુવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે મહેન્દ્રસિંહ ધોનીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. ત્યારે આવો જાણીએ પારુલ यूनिवर्सिटी डेप्यूटी रजिस्ट्रार डॉक्टर पवन द्विवेदी શું કહી રહ્યા છે. एआई का ज़माना है, आर्टिफिशियल इंटेलिजेंस, और एआई से चीज़ें तेज़ी से बदल भी रही है, तो बहुत से स्टूडेंट कंफ्यूज भी रहते हैं कि क्या चुने. तो ऐसे में आप उन्हें सही रास्ता दिखाने में और भविष्य में जरूरी स्किल सीखने में कैसे गाइड करते हैं? आर्टिफिशियल इंटेलिजेंस को लेकर के एक जो आने वाले समय में करियर भी है, अपॉर्चुनिटीज़ भी हैं, और थोड़ा सा एक भ्रम भी फैलाया गया है. कंप्यूटर आया, जिन्होंने कंप्यूटर सीखा, कंप्यूटर ने जितनी नौकरियां पैदा करके दी उतनी कंप्यूटर एरा से पहले नहीं थी. इंटरनेट के नाते जितनी नौकरियां पैदा हुई इतनी इंटरनेट एरा से पहले नहीं थी. मेरा ऐसा व्यक्तिगत मानना है कि आर्टिफिशियल इंटेलिजेंस में कौन से स्किल्स उपयोग होंगे ये जानना जरूरी है, और उधर अगर हम बढ़ चलें तो अपॉर्चुनिटी ही अपॉर्चुनिटी. एग्जाम्पल देता हूँ मैं, दुनिया के और एशिया के सबसे बड़े डेटा सेंटर हम बनाने की कोशिश कर रहे हैं, चाहे जामनगर हो, चाहे चेन्नई हो, चाहे आंध्र प्रदेश हो, चाहे अदानी हो, चाहे अंबानी हो, चाहे गूगल हो, बनाना चाह रहे हैं. तो डेटा सेंटर बनाने के लिए किस तरह की मैन पावर की आवश्यकता होगी, जिस दिन हम ये जान गए करियर अपॉर्चुनिटी क्रिएट हो गई. एआई इतनी अपॉर्चुनिटी क्रिएट करने जा रहा है, इतना करियर अपॉर्चुनिटी देने जा रहा है जितनी हमने इतिहास में कभी कल्पना नहीं की थी. एआई नौकरियां नहीं खाने वाला है, उनको खाने वाला है जो इसको समझने के लिए तैयार नहीं है. डॉक्टर पवन सर, हमने सुना है कि महेंद्र सिंह धोनी हैं जो पारुल यूनिवर्सिटी ने अभी फिलहाल हाल ही में ब्रांड एम्बेसडर भी बनाया है, तो जरा उसके बारे में हमारे दर्शकों को बताइए. MS धोनी को सिलेक्ट करने के पीछे अथवा उनको पारुल यूनिवर्सिटी का ब्रांड एम्बेसडर बनाने के पीछे की सिंपल सी फिलॉसफी है कि कोई भी बच्चा, चाहे वो गांव से हो, रूरल एरिया से हो, उसके पास कोई रिसोर्सेस नहीं है, कोई इंफ्रास्ट्रक्चर नहीं है, कोई सपोर्ट नहीं है, कोई उंगली पकड़ करके चलने वाला नहीं है, कोई राह दिखाने वाला नहीं है, लेकिन अगर वो डिसाइड कर ले और एक सही जगह पे पहुंच जाए तो वो इंटरनेशनल पर्सोना बन सकता है. पारुल यूनिवर्सिटी वही जगह है, इसलिए हमने टाइटल दिया है यहां पॉसिबल है. બિહાર વિધાનસભાની ચૂંટણીની મતગણતરીના દિવસે CNN ન્યૂઝ 18 રહ્યું અવ્વલ. ટાઈમ્સ નાઉ પ્લસ NDTV 24/7 અને રિપબ્લિક ટીવી કરતાં પણ વધુ દર્શકોએ જોયું CNN ન્યૂઝ 18. ઇલેક્શન એટલે CNN ન્યૂઝ 18.
તો વ્યુઅરશિપને લઈને સૌથી વધારે ભરોસો બિહાર ઇલેક્શનના દિવસે લોકોએ CNN ન્યૂઝ 18 પર મૂક્યો. હવે વાત મેવાણી સામે મેદાને પોલીસ પરિવારની. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા પોલીસના પટ્ટા ઉતારી છોતરા નીકાળી દેવાના નિવેદન મામલે પોલીસ પરિવારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાવ, થરાદ, બનાસકાંઠા અને પાટણ સહિતના તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં પોલીસ પરિવારો અને મોટી સંખ્યામાં લોકો થરાદના મુખ્ય મથકે એકઠા થયા હતા. જિગ્નેશ મેવાણીના આ નિવેદનના વિરોધમાં થરાદમાં SP કચેરીથી રેલી યોજવામાં આવી હતી, જેમાં વેપારીઓએ પણ સ્વયંભૂ દુકાનો બંધ રાખી ટેકો આપ્યો હતો. રેલીમાં જિગ્નેશ મેવાણી હાય હાયના નારા લાગ્યા હતા અને પોલીસની સાથે જ પરિવારોએ મહેનતથી મળેલી વર્દી અને પટ્ટાનું અપમાન કરવા બદલ ધારાસભ્ય સામે કડક પગલાં લેવા અને અશોભનીય વર્તન બદલ રાજીનામું આપવાની માંગ સાથે DDOને આવેદનપત્ર આપ્યું હતું. પોલીસ પર પટ્ટા ઉતારી દેવાની જે જિગ્નેશભાઈ મેવાણીની વાત કરી છે એ ખરેખર એમનું એવું વર્તન કહેવાય. એમના જે સંસ્કાર છે એ નથી. ભલે તમે ગમે તેટલું ભણ્યા ગણ્યા હોય પણ તમે જો એક સંસ્કાર તમારામાં નથી તો આનો કોઈ મતલબ નથી. અમે ડિસિપ્લિન કોર્સમાં રહીને કોઈ પણ કાર્ય કરીએ છીએ અને એને બહુ લાઇટલી લેવાની કોઈ જરૂર નથી. અને ગર્ભિત ધમકી જે પણ હોય પણ એનો જવાબ આજે અમારી જનતાએ અને સાથે સાથે મીડિયા કર્મીઓ પણ અને સાથે સાથે પોલીસના ફેમિલી કે એ લોકોએ પણ આપ્યો છે. જિગ્નેશ મેવાણી એમ કહેવા માંગે છે ખોટા પોલીસ પરિવારમાંથી આક્ષેપ ટાળવે છે કે પટ્ટા ટોપી ઉતારે. શા માટે પટ્ટા ટોપી ઉતરાવે? કોઈ એમના મહેનતથી નોકરી નથી લીધી, કોઈ એમના આશીર્વાદથી નથી લીધી, એમની જાત મહેનતથી રાત દિવસ કરીને નોકરી લીધી છે. તો શા માટે એવું કહેવા માંગે છે? પોલીસને એમ કહે છે કે પટ્ટા અને વર્દી એ ટોપી ઉતારવાનું શા કારણથી કહે છે? એનામાં સંસ્કાર નથી. પોલીસ 24 કલાક નોકરી કરે છે. બૈરા છોકરાની ધોન નહીં લેતા. રાતે ફોન આવે તો રાતે નીકળી જાય છે, દિવસે આવે તો દિવસે 5-5 દાડા બંદોબસ્ત આવે તો બારે હોય છે. છોકરાને અમારે જ સંભાળવાનો હોય છે. કે થોડા દિવસો પહેલાં જે SP કચેરીમાં થોડો અણબનાવ બનેલો હતો ધારાસભ્યશ્રી અને પોલીસ સ્ટાફ વચ્ચે થોડા સ્ટેટમેન્ટની આપલે હતી. એ બાબતે આવેદનપત્ર અપાયું છે. આવેદનપત્ર રિસીવ કર્યું છે અહીંયા કલેક્ટર કચેરીએ અને યોગ્ય કચેરીએ આ આવેદનપત્રને અમે ફોરવર્ડ કરીને આગળની કાર્યવાહી કરવા આવેદન ફાળવી આપીશું. ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા પોલીસ પર કરવામાં આવેલ ટિપ્પણીને લઈને વિરોધનો વંટોળ સર્જાયો છે. ત્યારે આજે મહેસાણા પોલીસ પરિવાર દ્વારા રેલી યોજવામાં આવી. પોલીસ પરિવાર દ્વારા મહેસાણા પોલીસ હેડક્વાર્ટરથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી હતી. રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું અને જિગ્નેશ મેવાણી પોલીસની માફી માંગે તેવી માંગ કરવામાં આવી. તો પાટણમાં પોલીસ પરિવાર અને સમર્થકોમાં જિગ્નેશ મેવાણી સામે વિરોધ. હેડક્વાર્ટર્સ ખાતે પોલીસ પરિવાર તેમજ સમર્થકો એકઠા થઈ યોજી રેલી. મેવાણી વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા પોલીસના પટ્ટા ઉતારાવી નાખવાની ધમકી આપતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસ પરિવારમાં વિરોધ છે. ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા પોલીસ તંત્રને અપમાનિત કરતા શબ્દોનો ઉપયોગ કરી લાગણી દુભાતા પોલીસ વિભાગમાં રોષ છે. જિગ્નેશ મેવાણી માફી માંગે અને રાજીનામું આપેની માંગ સાથે આવેદનપત્ર આપ્યું. પોલીસ તંત્રને ઉશ્કેરણીજનક શબ્દો વાપરવાના મુદ્દે પાટણ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. સંવૈધાનિક જે પોલીસનો નોકરી છે તેના પ્રત્યે આવું જો બોલે તો બિલકુલ અયોગ્ય છે. ખાલી સોશિયલ મીડિયાના માધ્યમો ખાલી પ્રચલિત થવા માટે અને વ્યૂ વધારવા માટેથી જે આ બોલવામાં આવતું હોય છે એ ધારાસભ્યને કદી શોભે નહીં. કોઈ બી હોય, કોરોના હોય અથવા તો આપણે બધા પ્રસંગ કરી શકીએ છીએ એનું કારણ પોલીસ છે. સરકારી નોકરીમાં રાત દિવસ બીજે કર્મચારીનો તો ટાઈમ બી હોય છે 11 થી 6 કે હોય, પણ અહીંયા કોઈના બી ટાઈમ નથી. પોલીસની નોકરીમાં રાત દિવસ હોય છે. અમે અમારા પરિવારનું જોઈએ છીએ તો પરિવાર વતી અમારે બધાની લાગણી દુભાય છે, કર્મચારીઓ વતી બી, કે ભાઈ આ વસ્તુ યોગ્ય નથી. તેઓ ધારાસભ્ય છે અને ધારાસભ્યશ્રીએ પોલીસ પ્રશાસન વિશે આવા શબ્દો ન બોલવા જોઈએ. પોલીસ પ્રશાસન કોઈ મત અને ચૂંટણીથી જીતાતું નથી. એના પાછળ 10-10, 15-15 વર્ષની મહેનત લાગે છે અને ત્યારબાદ આ હોદ્દા મળે છે. અને પોલીસ પ્રશાસન સમાજની સેવા માટે છે. એટલે એમના માટે આવા અપશબ્દો બોલવા એક ધારાસભ્યશ્રીને જરા પણ શોભા આપતું નથી. અને એમણે જાહેરની અંદર પોલીસ પ્રશાસનની માફી માગવી જોઈએ અને જાહેર જનતાની પણ માફી માગવી જોઈએ. નાણાં વિભાગે આજે મહત્વપૂર્ણ નિર્ણય લીધો, જેમાં વર્ગ 3 અને વર્ગ 4ના ફિક્સ પગારદારોને મળતા ચાર્જ અલાઉન્સમાં સુધારો કરવાની જાહેરાત કરી છે. ફિક્સ પગાર પર કામ કરતા કર્મચારીઓમાં ઉત્સાહ જળવાઈ રહે અને વધારાનો હવાલો સંભાળનારને યોગ્ય વળતર મળી રહે તે હેતુસર આ સુધારો અમલમાં મૂકવામાં આવ્યો છે. નાણાં વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ મુજબ ફિક્સ પગારના કર્મચારીઓને સમાન કે ઉપલી જગ્યાનો વધારાનો હવાલો સોંપવામાં આવે.
હવે તેઓને વર્તમાન મહેનતાણા ઉપર વધુ 5% અથવા 10%નું વધારાનું મહેનતાણાનો ચાર્જ અલાઉન્સ તરીકે ચૂકવાશે. અગાઉના સરકારી ઠરાવોથી નક્કી કરાયેલા જોગવાઈઓને રદ કરીને આ નવો ફેરફાર લાગુ કરવામાં આવ્યો છે. ખેડૂતો પાસેથી આજથી ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, રાગીની સીધી ખરીદી શરૂ થઈ રહી છે, જે 31 જાન્યુઆરી 2026 સુધી રાજ્ય સરકાર દ્વારા ખરીદી ચાલુ રહેશે. ગુજકો માસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ કહ્યું કે સરકારે બાજરી, જુવાર, મકાઈ અને રાગીની સીધી ખરીદી કરી ખેડૂત અને ગરીબ કલ્યાણલક્ષી નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી રાજ્યના ખેડૂતોને ઘણો લાભ થશે. ખરીદી અન્વયે ડાંગર માટે રાજ્યભરના 113 ખરીદ કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બાજરી માટે 150, જુવાર માટે 50, મકાઈ માટે 82 અને રાગી માટે 19 નિયત કેન્દ્ર પરથી ખરીદી થશે. જે જણસ મગફળી ટેકાના ભાવે ખરીદવાની જરૂરિયાતો જે ઊભી હતી એ પણ સમયસર એ વાતાવરણમાં ખરીદવાનું શરૂ કર્યું. હવે વધારામાં આ જણસ જે બાજરી, જુવાર, મકાઈ, રાગી વગેરે છે એ રાજ્યના વિવિધ જિલ્લામાં વિવિધ રીતે પાક થાય છે. એક જગ્યાએ મગફળીનું વાવેતર વધારે છે તો ક્યાંય રાગીનું છે, ક્યાંય મકાઈનું છે. ગાંધીનગરથી સમાચાર. કોલેજમાં રેગિંગ કાંડ મુદ્દે આરોગ્ય મંત્રીનું નિવેદન. ત્રીજા વર્ષના 7 વિદ્યાર્થીને 2 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા. બીજા વર્ષના વિદ્યાર્થીઓને 6 મહિના માટે સસ્પેન્ડ કર્યા. અન્ય કોલેજમાં આવો બનાવ ન બને તે માટે સૂચના. હવે રેગિંગ અંગે ફરિયાદ આવશે તો કડક પગલાં લેવાશે. રેગિંગના કારણે અમુક વિદ્યાર્થીઓ સુસાઇડ કરે છે તેવું પણ નિવેદન આપ્યું છે. અન્ય કોલેજોની અંદર આવું નાનો એવો બનાવ ન બને એ આ ઉદાહરણ પરથી દાખલો લે. અમને એક પણ નાની એવી કમ્પ્લેન મળશે અમે ચોક્કસ પ્રકારે એક્શન લેશું અને આ એક્શન એમના કેરિયર પર પણ અસર થશે. કારણ કે અન્ય વિદ્યાર્થીઓને ત્રાસ આપવો અને ઘણીવાર તો વિદ્યાર્થી સુસાઇડ કરે ત્યાં સુધીનો આ ત્રાસ હોય છે. જામનગરના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હળવી શૈલીમાં દેખાયા. સીએમએ પોતાના સંબોધનમાં મનપા પર કર્યો કટાક્ષ. કહ્યું, અમે આવીએ ત્યારે જ શહેરની સફાઈ થાય છે. જામનગરમાં હું જ્યાં ફર્યો ત્યાં સારું રખાય છે. સફાઈમાં લોકોનો સહકાર પણ જરૂરી છે. કમિશનર શ્રી અને મેયરજી શ્રી ટીમને ખૂબ ખૂબ અભિનંદન કે ખૂબ સારું સ્વચ્છ જામનગર રખાય છે. પણ તમે બધા હસો છો કે અમે આવીએ તારે જ રાખીએ જેવું છે. અમરેલીની શિક્ષકોની નારાજગી યથાવત છે. અમરેલીના એક શિક્ષકની નારાજગી સામે આવી. સાવરકુંડલાના સિમરણ ગામના શિક્ષકે રાજીનામાની ચીમકી ઉચ્ચારી. ઇન્દ્રકુમાર કાનપરિયાએ કામના ભારણથી કંટાળીને ચીમકી ઉચ્ચારી છે. પત્રમાં લખ્યું કે મારા બદલે આંગણવાડી સંચાલકનો ઓર્ડર થયેલ, પરંતુ તેમનો 2 મહિનામાં ઓર્ડર કેન્સલ કરીને મને આપવામાં આવ્યો. હું સવારના 5 વાગ્યાથી લઈ રાતના 1 વાગ્યા સુધી બીએલઓની કામગીરી કરું છું. હવે મારાથી આ બીએલઓની કામગીરી થઈ શકે તેમ નથી. સ્કૂલમાં બાળકોને ભણાવી શકાતો નથી અને ઘરે વૃદ્ધ માતા પિતા બાળકોનું ધ્યાન રાખી શકતો નથી. એસઆઈઆરની કામગીરીના કારણે હાલ સ્કૂલના વર્ગખંડો શિક્ષક વિહોણા. સમાચાર. મહિલા બીએલઓની તબિયત લથડી છે. શિક્ષિકા ચાલુ કામગીરી દરમિયાન બેભાન થઈ ગયા. શિક્ષિકાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા. હાઇપર ટેન્શનને કારણે બેભાન થયાનો દાવો છે. આહિર સમાજના બૂથ પર કામગીરી કરતા હતા શિક્ષિકા કે જેઓ કામગીરી દરમિયાન જ બેભાન થઈ ગયા હતા. તુરંત સારવાર માટે તેઓને ખસેડવામાં આવ્યા હતા. ફોર્મ કલેક્શન દરમિયાન એમને અચાનક જ ચક્કર આવી ગયા અને અનકોન્શિયસ થઈ ગયા. સાવ એની તબિયત લથડી ગઈ. પછી ઇમરજન્સી 108માં એમને અહીંયા જીજી હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા. ત્યાં ચેટર્જી સાહેબે એની બધી ટ્રીટમેન્ટ કરી અને એનું કહેવાનું એમ થયું કે ભાઈ આ હાઇપર ટેન્શનના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વધુ એક બીએલઓનું મૃત્યુ થયું છે. હાર્ટ એટેકના કારણે મોત થયાનું જાણવા મળી રહ્યું છે. 26 વર્ષીય બીએલઓ રિંકલ સિંગોડાવાળાનું મોત થયું છે. વરાછા ઝોનમાં આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા. બીએલઓ તરીકે સર જે સ્કૂલ છે સર જે સ્કૂલમાં ફરજ બજાવતા હતા. ઘરે જ હાર્ટ એટેક આવતા દમ તોડ્યો હોવાની જાણકારી મળી રહી છે. સર જે સ્કૂલની અંદરની ફરજ બજાવતા દરમિયાન નહીં પરંતુ ઘરે તેઓને હાર્ટ એટેક આવે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવીશું. જી કીર્તેશ, વધુ શું જાણકારી છે સમગ્ર ઘટનાને લઈને? બિલકુલ સિદ્ધાર્થ, બીએલઓને એક પછી એક મોતની ઘટના સામે આવી રહી છે. જ્યારે સુરત જિલ્લાના ઓલપાડ ખાતે આવેલા માસમા ગામ ખાતે રહેતા
અને સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનમાં ફરજ બજાવતા રિંકલબેન હાલમાં બીએલઓ તરીકે સૈયદપુરાની સર જે સ્કૂલમાં કામગીરી સોંપવામાં આવી હતી. સાથે સાથે તેમને વસ્તી ગણતરીની કામગીરી આપવામાં આવી હતી. એટલે કે મહાનગરપાલિકાની કામગીરી, બીએલઓ અને ત્યારબાદ વસ્તી ગણતરી 3 કામને લઈને તેઓ સતત ડિપ્રેશન અને પ્રેશરમાં રહેતા હતા અને આજે પોતાના ઘરે હતા ત્યારે અચાનક ઢળી પડ્યા હતા. પરિવારના લોકો દ્વારા ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા છે. તેમનો મૃતદેહને અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો છે અને પીએમ બાદ સાચું કારણ સામે આવશે. પણ કહી શકાય કે પ્રાથમિક તબીબોની તપાસમાં 26 વર્ષીય રિંકલને હાર્ટ એટેક આવ્યો હોવાની વિગતો સામે આવી રહી છે. આભાર કૃતિ સમગ્ર માહિતી બદલ. તો હાલમાં હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હોવાની જાણકારી મળી રહી છે.